खबरों पर खबरनी जो बात करवामां आवे तो डायमंड सिटी सूरत थी महत्वपूर्ण समाचार। सूरत में गई काले रात्रे लागेली आग पर महाजहमते काबू मेळववामां आव्यो छे। पालनपुर सोलिटेर बिजनेस प्लाजा में आग लागवानी घटना बनी हती। गई काले रात्रे आग लागी हती। महत्वपूर्ण है सोफाना गोडाउन में आग लागवानी घटना बनी त्यारबाद आगे विकराल स्वरूप धारण कर्युं हतुं। सामे जे जानकारी आवी रही है ते प्रमाणे 7 થી 8 लोकोने रेस्क्यू ऑपरेशन करी बचावी लेवामां आव्या छे। फायर विभागनी टीमे આગને બુઝાવવાની કામગીરી કરી હતી। મહાજહેમતે રાત્રે આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। સુરતમાં છેલ્લા કેટલાય દિવસોથી આગ લાગવાની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે। હવે વાત કરીએ પાલનપુર સોલિટેર બિઝનેસ પ્લાઝાની કે ત્યાં આગળ ગઈકાલે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી। એક બાજુ આગ લાગતા અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। લોકોમાં ભયનો માહોલ ફેલાયો। ફાયર વિભાગની ટીમે જણાવ્યું કે આગ સોફાના ગોડાઉનમાં લાગી હતી। ત્યારબાદ आगे विकराल स्वरूप धारण कर्युं हतुं। एपल होटलमांथी 7 થી 8 लोकोनुं रेस्क्यू ऑपरेशन करायुं। फायर ब्रिगेडनो मोटो काफलो आग ओलवવાની કામગીરીમાં જોતરાયો હતો અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી દેવાયો છે। આગ લાગવાનું કારણ હાલ અત્યારે સામે આવ્યું નથી અને આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિનો અહેવાલ પણ નથી। સુરતમાં आग लागवानी घटनाओं વધતી જોવા મળી રહી છે। ત્યારે ગઈકાલે રાતની વાત કરવામાં આવે વધુ એક આગ लागवानी घटना बनी હતી જેમાં આગ ઉપર કાબુ મેળવાયો છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સુરતથી સંવાદદાતા સાઈશ જગતાપ। જી સાઈશ, જણાવશો સુરતમાં વધુ એક આગ लागवानी घटना, સોફાના ગોડાઉનમાં આગ લાગી હતી અને આગ ઉપર કાબુ મેળવાયો, શું છે વધુ જાણકારી? બિલકુલ થી ચોક્કસપણે સુરત શહેરની અંદર અવારનવાર આગ લાગવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે। ત્યારે પાલનપુર સોલિટેર બિઝનેસ પ્લાઝામાં આગનો બનાવ ગતરોજ સામે આવ્યો હતો। ગતરોજ રાત્રિના દરમિયાન આગનો બનાવ બન્યો હતો। આગ લાગતાની સાથે 6 થી 7 ગાડીઓ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સૌપ્રથમ આગ સોફાના ગોડાઉનમાં લાગી હતી અને ત્યારબાદ આજુબાજુમાં પસરતા કોમ્પ્લેક્સમાં આગ પસરી હતી। ફાયર વિભાગે જણાવ્યું કે આગ સોફાના ગોડાઉનમાં લાગી હતી। ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બનતાની સાથે જ એપલ હોટલમાંથી 7 થી 8 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવ્યા હતા। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ નુકસાન ખૂબ જ થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે અને સંપૂર્ણ આગ હાલ અત્યારે કાબુમાં જોવા મળી રહી છે। બિલકુલ સાહેબ, એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે આગ લાગવાની ઘટના બની હતી તે આગ લાગવાનું મુખ્ય કારણ કોઈ અત્યારે સત્તાવાર રીતના કોઈ જાણકારી મળી રહી છે કે કેમ, અને આ સાથે જ ફાયર સેફટીના નિયમોનું પાલન થયું હતું કે કેમ, જણાવશો? બિલકુલ, સોલિટેર બિઝનેસ પ્લાઝાની અંદર અગાઉ પણ આગનો બનાવ બન્યો હતો। ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા કઈ રીતે કામગીરી કરવામાં આવી હતી, બિઝનેસ પ્લાઝામાં ફાયર સેફટી છે કે કેમ તે ચકાસવામાં આવ્યા હતા કે કેમ, તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। બીજી તરફ ફાયર વિભાગના કંટ્રોલ રૂમ પાસેથી માહિતી મળી રહી છે કે શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો હતો। શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બનતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જે કોમ્પ્લેક્સ આવેલું છે તેની અંદર ફાયર સેફટી અલગ અલગ સ્થળ પર મૂકવામાં આવ્યા હતા, પરંતુ તે કોઈ પણ પ્રકારે ઉપયોગમાં લેવામાં ન આવ્યા હતા। ફાયર વિભાગની ટીમ દ્વારા સંપૂર્ણ આગ કાબુમાં લેવામાં આવી હતી। રાત્રે કોમ્પ્લેક્સ પણ દુકાનો જે હતા તે પણ બંધ હોવાનું સામે આવ્યું હતું। જી સાહેબ, આપ જોડાયા, આપનો આભાર। તો સુરતમાં જે બિઝનેસ પ્લાઝા સેન્ટરમાં ગઈકાલે રાત્રે આગ લાગવાની ઘટના બની, આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। સદનસીબે કોઈ જાનહાનિનો અહેવાલ નથી।